તો હીટવેવને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર પ્રાથમિક શાળાઓ માટે સવારનો સમય કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ધોરણ 1 થી 8 નો સમય બપોરે 12 વાગ્યા સુધી કરવાની સલાહ આપવામાં આવી છે। ઉનાળા દરમિયાન ઓપન એર વર્ગો રાખવા પર પ્રતિબંધ મુકાયો છે। પરીક્ષા કેન્દ્રો પર ठंडू पानी અને હવા ઉજાસની સુવિધા વિદ્યાર્થીઓને હીટવેવથી બચવાના ઉપાયો સમજાવવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા છે। આરોગ્યલક્ષી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ વિકાસના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી। કેટલાક વિસ્તારોમાં પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પરિવારજનોને કપડાની ઝૂલી બનાવી ખભા પર ઊંચકી જવાની ફરજ પડે છે। પાકા રસ્તાઓના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી અને અનેકવાર મહિલાઓની રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે છે। કેટલીક દુર્ઘટનાઓમાં નવજાત બાળક અથવા માતાના મોત સુધીની ઘટનાઓ પણ બની ચૂકી છે। બીજી તરફ મુશ્કેલ માર્ગો માટે કરોડોના ખર્ચે ફાળવાયેલી ખાસ એમ્બ્યુલન્સ હાલમાં ધૂળ ખાઈ રહી છે। આ બાબતે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। આ એમ્બ્યુલન્સથી જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાંની સગર્ભાઓને જે જોડીમાં ઉચકીને લાવવામાં આવે છે ત્યાં સુધી પહોંચી શકે એ ટાઈપની છે। તો આ એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત તરફથી લોકાર્પણ સમયે જલ્દીમાં જલ્દી ફાળવી આપે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ પણ પ્રસૂતિ માટે રજીસ્ટ્રેશન કરાવતી હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા તેની કાળજી લેવાની હોય છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓની જાણે અવગણના કરવામાં આવતી હોવાનું લોકોનું કહેવું છે। લોકોનું તો એમ પણ કહેવું છે કે જિલ્લા કલેક્ટર મહિલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે, તો કેમ મહિલાઓની પીડાને સમજવામાં નથી આવતી। 108 हाईवे હતી 1 કિલોમીટર દૂર જેટલા ઉચકી લાવ્યા પછી 108 માં લઈ ગયા। તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી। આવી ઘટનાએ કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી। જો કે જિલ્લા પંચાયત માર્ગ મકાન અધિકારીએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં કરોડોના ખર્ચે ટૂંક સમયમાં 2 માર્ગ બનાવવામાં આવનાર છે। માર્ગ બની જતા સમસ્યાનું નિવારણ આવી જશે। ખેર નસવાડીમાં પાકા રોડ રસ્તા તો બનશે ત્યારે બનશે, પરંતુ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ અને અદ્યતન સુવિધાવાળી જે એમ્બ્યુલન્સ આ વિસ્તારના લોકો માટે આપી છે તેનું લોકાર્પણ જલ્દીથી કરી દેવામાં આવે તેવી લોકોની માંગ છે। सरकार श्री द्वारा 700 लाख રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે। જે બંને કામો હાલ અત્યારે ટેન્ડર નિવિદામાં લેવાઈ ગયેલ છે, તેમજ 1 એપ્રિલ તારીખમાં ટેન્ડર ખુલશે અને 1 મે સુધીમાં સદરુ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર આજે પણ કાચા રસ્તાને લઈને આદિવાસી વિસ્તારના લોકો જે છે તે ભોગ બની રહ્યા છે। ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓ હોય છે તેઓને જ્યારે દુખાવો પડતો હોય છે અને તેઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે, 108ને ફોન કરવામાં આવે છે, પરંતુ 108 ગામ સુધી આવી પહોંચતી નથી કારણ કે રસ્તા કાચા હોય છે। જ્યારે સરકારે આનું નિરાકરણ લાવવા માટે એમ્બ્યુલન્સોની વ્યવસ્થા કરી અને આજે નસવાડી તાલુકાના ગઢબુડિયાદ જે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં 2 જે એમ્બ્યુલન્સ છે તેને ફાળવી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં નથી આવી રહ્યું। જેને લઈને આજે પણ આદિવાસી વિસ્તાર એટલે કે ડુંગરાળ વિસ્તારની અંદર જોલીમાં જે પ્રસૂતા મહિલાઓ છે તેઓને હોસ્પિટલ સુધી લઈ જવાનો વારો આવતો હોય છે। આજે ખાસ કરીને આજે એમ્બ્યુલન્સ જે ફાળવવામાં આવી છે તેની મહત્વ એ છે કે જ્યારે ડુંગરાળ હોય, પથરાળ વિસ્તાર હોય ત્યાં પણ એ ચાલી શકે અને ત્યાંથી કોઈને મુશ્કેલી ન નડે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ લોકાર્પણ ક્યારે? આજે ધૂળ ખાઈ રહી છે આ એમ્બ્યુલન્સો। મહત્વની બાબતો એ પણ છે કે જ્યાં ગઢબુડિયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 6 કરોડના ઉપરાંતની રકમથી આજે અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આજે આ હોસ્પિટલ પર તાળા લટકી રહ્યા છે। એટલે અહીં પણ લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે। આજે અધિકારીઓ હોય, નેતા હોય, ક્યારે સમય ફાળવશે, ક્યારે આનું લોકાર્પણ કરશે
એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારના જે લોકો જે છે તે ક્યાર સુધી આ દુઃખ ભોગવતા રહેશે. હવે નેતાઓ અધિકારીઓ સમય ફાળવે અને આ જે હોસ્પિટલ હોય એમ્બ્યુલન્સ હોય તેની લોકાર્પણ કરે તો આ વિસ્તારના લોકોને ફાયદો થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. નર્મદાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભાજપ શાસિત બોર્ડ કાર્યરત છે અને તેનો કાર્યકાળ 15 માર્ચે પૂર્ણ થવા જઈ રહ્યો છે. તે પૂર્વે આજે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલની અધ્યક્ષતામાં વર્ષ 2026-27 માટેના સામાન્ય અંદાજપત્ર અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બજેટ પર ચર્ચા કરીને સર્વાનુમતે તેને મંજૂરી આપવામાં આવી. સાથે છેલ્લા 5 વર્ષમાં શહેરમાં થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી. બાકી રહેલા વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો છે. આ બજેટની અંદર રાજપીપળાના નાગરિકોની કેવી રીતે સુખાકારીમાં વધારો થાય, વિકાસના કામો વધારે થાય અને આવનારા દિવસોમાં જે પણ વિકાસના કામો બાકી છે તે બધા જ કામોને આવરી લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જે શાસનમાં 5 વર્ષમાં ખૂબ વિકાસના કામો થયા છે અને બાકી રહી ગયેલા વિકાસના કામોને આજે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદના કાંકરિયામાં આવેલી રેલવેની આધુનિક મેકેનાઇઝ્ડ લોન્ડ્રી મુસાફરોને સ્વચ્છ અને હાઇજેનિક બેડરોલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. લગભગ 1800 ચોરસ મીટરમાં પથરાયેલી આ લોન્ડ્રીમાં રોજે રોજ આશરે 43,000 બેડશીટ અને 21,000 તકિયા કવર વોશ થાય છે. આધુનિક મશીનરીના કારણે મુસાફરો તરફથી આવતી ફરિયાદોમાં લગભગ 40% જેટલો ઘટાડો થયો છે. અહીં પર્યાવરણને ધ્યાનમાં રાખી બોઇલરમાં ઇંધણ તરીકે મગફળીની છાલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો કે અહીં રેલવે વિભાગની પણ એક ફરિયાદ જાણવા મળી. ઘણા લોકો આ બેડશીટ અને તકિયાનો ઉપયોગ કરી તેને પોતાની સાથે જ લઈ જતા હોય છે, જેના કારણે રેલવે વિભાગને 4.21 કરોડનું નુકસાન થાય છે. રેલવેની અપીલ છે કે સુવિધા માટે આપવામાં આવતી વસ્તુનો ઉપયોગ કર્યા બાદ તેને સીટ પર જ છોડી દેવી. લાખોની સંખ્યામાં લોકો છે તે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે અને એસી કોચ છે તેમાં વિશેષ પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને બેડશીટ કવર આપવામાં આવે છે, સાથે જ પિલ્લો આપવામાં આવે છે. એટલે જે એના વોશ કરવા માટે, હાઇજીન મેન્ટેન કરવા માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે. અત્યારે આપ જોઈ શકો છો કે ન્યૂઝ 18ની ટીમ છે તે આ લોન્ડ્રી ઉપર પહોંચી છે અને આ કઈ પ્રકારે કામ થઈ રહ્યું છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણી સાથે છે રેલવે अधिकारी, તેમની સાથે बात કરીશું. मानसिंह मीना सर છે. सर किस तरह से ये पूरा वर्क होता है? ये हमारा 16 टन का लॉन्ड्री है. इससे मतलब पर डे हम 16 टन का आउटपुट निकालते हैं. जैसे ही ट्रेन से लिनन आता है तो सबसे पहले हम इधर सेग्रीगेशन करते हैं इसका. तो उसमें जो हैवी स्टेन होता है उसको हम अलग कर लेते हैं और जो नॉर्मल स्टेन होता है उसको अलग कर लेते हैं. जो हैवी स्टेन होता है उसको हम 24 घंटे केमिकल में सोक करके रखते हैं ताकि उसमें से जो भी दाग धब्बे हैं वो अच्छे से निकल जाएं. और जो नॉर्मल स्टेन है उसको हम हमारे कंटिन्यूस बैच वाशर है, इसमें 8 कंपार्टमेंट है और इसमें 45 मिनट में एक आउटपुट निकलता है 50 kg का. तो इसमें अलग अलग कंपार्टमेंट की ये खूबी है कि उनके अंदर हर कंपार्टमेंट में कितना पानी रहेगा, कितना पानी का टेम्परेचर रहेगा और केमिकल डोजिंग जो है वो सारी ऑटोमेटिक है. इसमें ह्यूमन इंटरवेंशन बिल्कुल नहीं है. इसमें जैसे इसमें ये हमारा वाइटनेस इंडेक्स मीटर है, इसको हम 5% चेक करते हैं. तो इसको हम जैसे बेडशीट पर रखते हैं तो इसमें ये दिखा देता है. जैसे इसका आप इसमें देखेंगे तो 82.4 इसका वाइटनेस आया है. तो ये हमारा पास है. तो ये हम डेली इसका 5% चेक हमारा रहता है. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.